અંકલેશ્વરમાં સાહિત્ય પ્રેમીઓ માટે એક અનોખો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો। સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલનમાં ગુજરાતી અને હિન્દી કવિઓએ પોતાની મૌલિક કૃતિઓ દ્વારા વરસાદના આગમનને વધાવ્યું હતું। આ પ્રસંગે સર્જન સાહિત્યિક પત્રિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જેઆઈડીસી સ્થિત માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ દ્વારા વરસાદી વાયરા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતી તેમજ હિન્દી ભાષાના કવિઓએ વરસાદના આગમનને આવકારવાની પોતાની મૌલિક રચનાઓનું કાવ્ય પઠન કર્યું હતું। કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની સુંદરતા, પ્રેમ, વિરહ, માનવ સંવેદનાઓ અને જીવનના વિવિધ રંગોને પોતાની કૃતિઓમાં અભિવ્યક્ત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપસ્થિત સાહિત્ય રસિકોએ કવિઓની રચનાઓને તાળીઓના ગડગડાટથી વધાવી હતી। આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યિક પત્રિકા સર્જનનું વિધિવત રીતે વિમોચન કરવામાં આવ્યું હતું। પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્યિક કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વરસાદી વાયરા કવિ સંમેલન અંકલેશ્વરના સાહિત્ય પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યું હતું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।